મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ ખાતે આધુનિક જમાનામાં પણ લોકો બાઇકની જગ્યાએ બોટ વસાવવા મજબૂર બન્યા છે, જે વર્ષોથી વિકાસ ઝંકી રહ્યો છે। આધુનિક જમાનામાં પણ દેશના અનેક ગામડાઓની આજે પણ એવી જ સ્થિતિ છે, જ્યાં વિકાસ તો ઠીક પણ તેનો પડછાયો પણ પડ્યો નથી, જેનું જીવતું જાગતું ઉદાહરણ જે છે ગુજરાત અને રાજસ્થાન બોર્ડરે આવેલા રાઠડા બેટ, કે જ્યાં ન તો રોડ છે ન તો બ્રિજ। ગ્રામજનો માત્ર બોટના સહારે જિંદગી જીવી રહ્યા છે। અવર જવર માટે માત્ર હોડીનો સહારો હોવાના કારણે જીવના જોખમે જે છે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે। અવર જવર માટે અગવડતાને લઈ અને ડિંડોર સાહેબ શ્રી કેબિનેટ મંત્રીએ આપણા વિસ્તારમાં રાઠડા બેટની અંદર પુલની તૈયારી કરી અને જેઓએ આપણને ગરીબોને છેક અંતરિયાળ વિસ્તાર સુધી અવર જવર માટે સગવડ માટેને જેઓ પુલની રજૂઆત કરી અને મંજૂર કરાવી, જેઓ સર્વે કરી અને આપણા છેક સુધી રાઠડાની અંદર વાહન જઈ શકે તે માટે એઓએ પુલની મંજૂરી આપી અને જેઓએ પુલ થાય તે માટે પ્રયત્ન કરી રહેલો છે। પોઝિશન છે કે અમારે જવાબ આપવાની બહુ તકલીફ છે। કહેવાનો મતલબ કે અમારે બોટ સિવાય કોઈ કશામાં જવાય એવું નથી। હોડી જોઈએ એટલી જોઈએ બરાબર। પાણીમાં થઈને જવું, આવું રાત દિવસ જવું, આવું કદાચ ના તો બાળ બચ્ચોને નિશાળે મોકલવા, ભાઈ કદાચ વચ્ચે આ તો નાવ છે, કદાચ પાણીનો પવન છૂટી ગયો, કદાચ નાવ બુડી પણ બી જાય બરાબર। બુડી જાય એ પણ બી ભય રહે, કારણ કે છોકરા કદાચ નાના છોકરા ના સમજે ને, આપણા જેવા મોટા હોય તો બધા સમજે, પણ છોકરા થોડા સમજે। કોઈ બીમાર હોય, કદાચ બીમાર હોય ને અમારે કદાચ તાત્કાલિક લઈને જવાનું થાય તો બહુ પ્રોબ્લેમ છે સાહેબ। એટલે કહેવાનો મતલબ કે તાત્કાલિક બોટ થોડી પહોંચી જાય એકદમ જલ્દી। કોઈ ગાડી હોય તો આપણે જલ્દી ભાઈ જેટલું ચપલું દબાવ એટલી ગાડી નાખો, આ બોટ તો કાંઈ આપણું એન્જિન નહીં પોતાનું। આવી પોઝિશનો બહુ છે સાહેબ, પણ અમારે પુલનું બહુ ઘણા બધા કહે નેતાઓ તો આવીને જાય, એટલા બધા કે ભાઈ પુલ તમારો મંજૂર કરી દે અને આમ છે ને તેમ છે ને। પહેલાં કહેતા કે 17 કરોડનો મંજૂર થઈ ગયો અને ફરી પાછું કે ગ્રાન્ટ વધારી ભાઈ કંઈ 24 કરોડની 70 લાખની 80,000 કે એવા કંઈક કર્યા એવું કહેતા હતા। ડિંડોર સાહેબે પોતે જાતે આવીને કે નીચે લાગે ભાઈ હું જાતે બનાવી આપું તમને પુલને, હું પુલ બનાવીશ, પહેલી ગાડી મારી ઉતારીશ, પછી બધાની ગાડી ચાલુ થાય, આવું પણ બી કે નીચેના પણ એ પણ બી પાછા આવ્યા જ નહીં જ લોકો વળતા કોઈ આવતા નથી। મતલબ ચૂંટણી આવે એટલે આવી જાય, ત્યાર પછી કોઈ ના આવે। હા, વોટ લઈને જાય, ચૂંટાય એટલી પછી પૂરું પિક્ચર, વળતા ના આવવાનું એમ। કોઈ પૂછતા જ નથી નેતાઓ, તો બધા ઘણા બધા નેતાઓ હોય, પણ કોઈ આયોજન જ નહીં કરતા। રાઠા બેટ સ્કૂલ છે, આજુબાજુ પાણી છે, આજુબાજુ કડાણા તાલુકાનું રાઠા બેટ છે અને સફર મુસાફરી બાળકો આજુબાજુ પાણીથી ઉડીમાં આવે છે અને એ લોકોને તકલીફ પડે છે, ભણવાની તકલીફ પડે છે અને કોઈને બહાર જવાતું નથી બાળકોને ભણવા, અને 700નું વોટિંગ થાય છે એ ઘડી। અને અમારે જ્યારે રાઠડા ગામમાંથી બહાર નીકળવાનું હોય ત્યારે પાણીમાંથી હોડી તરફથી આવાય છે અને કોઈ લોકો સામું જોતા નથી અને અમને બહુ તકલીફ પડે છે। અને અમારે કંઈ જવું હોય, અવર જવર કરવી હોય તો હોડીમાં જ જવાય છે, કોઈ ખુલ્લો રસ્તો મળતો નથી, ચારો તરફ પાણી જ છે અને કોઈ નેતાઓ કે કોઈ સરપંચો કે કોઈ ધારાસભ્યો કે કોઈ અમારું કામ કરી શકતા નથી। અને જ્યારે વોટ લેવા આવે છે અને જ્યારે આ પુલનું કામ કરીએ છીએ ત્યારે કોઈ અમારી અરજી સાંભળતું નથી। અને જ્યારે ડિલિવરી માણસ હોય, ક્યાંય ઘરડા માણસ બીમાર હોય ત્યારે કોઈ અમારે બહુ મુશ્કેલ પડે છે અને તાત્કાલિક કોઈ સારવાર મળી શકતી નથી। રાઠડા બેટ છે, આ ઉડીમાં બાળકોનું ભણવાનું કે આ ગમે તે હોય તો ઉડીમાં આવડ જાવડ કરવી પડે, ઉડી સિવાય કોઈ રસ્તો નથી બરાબર। સરકાર કે ગમે તે સામું જોવે તો